અમદાવાદના માન્ય પ્રિવેન્ટિવ હેલ્થ કાઉન્સેલિંગ ડૉક્ટર અને સંશોધક ડૉક્ટર નૈયા સુથારને 22 માર્ચ 2025ના રોજ નવી દિલ્હીની અશોક હોટેલ ખાતે આદરણીય ભારત ગૌરવ રત્નશ્રી સન્માન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા। આ પ્રતિષ્ઠિત માન્યતા ડૉક્ટર નૈયાના પ્રિવેન્ટિવ હેલ્થ કેર એન્ડ ઇનોવેશનમાં ઉત્કૃષ્ટ યોગદાનનો પુરાવો છે। ભારત ગૌરવ રત્નશ્રી સન્માન એવોર્ડ એ એક રાષ્ટ્રીય પુરસ્કાર છે જે એવા વ્યક્તિઓને આપવામાં આવે છે જેમને તેમના વ્યવસાય અને રાષ્ટ્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય। વર્ષ 2004માં જ્યારે નામાંકન સબમિટ કરવામાં આવ્યા હતા ત્યારે સમિતિને જાણવા મળ્યું હતું કે એક પ્રોફાઇલ અલગ હતી અને તેણે પ્રથમ પરિચયમાં પ્રિવેન્ટિવ હેલ્થ કેર એન્ડ ઇનોવેશન તરીકે એક નવી શ્રેણીનો ઉલ્લેખ કર્યો હતો। ખાસ કરીને ડૉક્ટર નૈયા સુથારની પસંદ કરેલી પ્રોફાઇલ માટે આ શ્રેણી પ્રથમ વખત ઉમેરવામાં આવી હતી। અહેવાલ કમલેશ ડાબી, ધોરાજી, ગર્જના ન્યૂઝ, અમદાવાદ। નૈયા સુથાર છે। હું પ્રિવેન્ટિવ હેલ્થ કાઉન્સેલર ડૉક્ટર અને એક રિસર્ચર છું। હું રેઓ હેલ્થકેર ક્લિનિક સાથે એસોસિએટ છું। મારા મેન્ટર ડૉક્ટર સંજય પરીખ સરના અંડરમાં અમે કોમ્પ્લેક્સ મેડિસિન ડેવલપ કરી છે, જે એક નેચરલ મેડિસિન છે જે ક્રોનિક બીમારીઓ અને લાંબા ગાળાની જે દવાઓ છે એના સામે તમે ઓલ્ટરનેટિવ પ્રિવેન્ટિવ મેડિસિન તરીકે યુઝ કરી શકો છો। અને આ પ્રિવેન્ટિવ પ્રેક્ટિસ અને આ ઇનોવેશન માટે થઈને મને રિકમેન્ડેશન ગવર્મેન્ટ થ્રુ ભારત ગૌરવ રત્ન શ્રી સન્માન એવોર્ડ 22 માર્ચ 2025ના રોજ દિલ્હી ખાતે મળેલ છે।